ઠૂઠો પણ ઠૂઠો મામાદેવના નામે લકી ડ્રો કરીને પણ આખા ગામનું કરી નાખ્યું, કેટલાયનું. પણ ત્યાર વખતે હું એટલે નથી બોલી કે જેના પૈસા એ લોકોના લઈ લીધા હતા એ લોકો નતા બોલતા, મારા બાપનો હું જાય. બરાબર. તો આજે વાત કરવા જઈ રહ્યા છે, તમને બધાને ખબર હશે કે સોશિયલ મીડિયામાં ફેમસ એવી કીર્તિ પટેલ અને સોશિયલ મીડિયાની ફેમસ એવા આપણે વિશુ રાજપૂત વિશે વાત કરવાની છે. અને કીર્તિ પટેલ શું કહે છે તમને બધું આ વિડીયો બતાવવાનું છે. તો વિડીયો લાસ્ટ તક તમે મળે રહેજો. શું મેટર છે કીર્તિ પટેલની અને વિશુ રાજપૂતની. સોશિયલ મીડિયામાં બહુ ઘણા બધા વિડીયો આવતા હોય છે વિશુ રાજપૂત અને કીર્તિ પટેલના વિરુદ્ધના. તો હકીકત આ વિરુદ્ધનો બધો ફેસલો આ વિડીયોની અંદર થવાનો છે. તો વિડીયોને તમે મળ્યા રહેજો. કેમ કે કીર્તિ પટેલ શું કહે છે એ પૂરેપૂરું તમે સ્કીપ સાંભળજો. કેમ કે કીર્તિ પટેલ શું કહે છે એને અને શેના વિશે વાત કરે છે એ બધી આપણે આ વિડીયોની અંદર તમને માહિતી પૂરેપૂરી આપવાની છે. લગભગ તમને ખબર હશે કે વિશુ રાજપૂતે એક મામાદેવને માનતા હતા, તમને બધાને ખબર છે. મામાદેવના ભુવાજી પણ છે અને એમને એક ડ્રો કર્યો હતો, તમને બધાને ખબર હશે. અને ડ્રોની અંદર જેવું પણ કૌભાંડ કરવામાં આવ્યું હતું તમને બધાને ખબર હશે જ. કેમ કે બહુ સોશિયલ મીડિયામાં બહુ વિડીયો એ વાયરલ થયો હતો. તો વિશુ રાજપૂતને કીર્તિ પટેલ એમ કહે છે કે તમે ખોટા દેવને બદનામ ના કરો. એ વાત મિત્રો બહુ ખરેખર સાચી છે કે માતાજીના નામ કે દેવસ્થાનના નામમાં તમે આ ધતિંગવેડા કરી અને આવા પૈસાના ડ્રો કરી અને કોઈ માણસને ઘૂંઘરું ના કરો. વાત કીર્તિ પટેલની સાચી છે. તો તમને બધાને ખબર છે કે આ મેટર એમની ચાલતી હતી. તો આપણા પેજમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ શેર કરી દેજો.